આહિર સમાજના કહેવાતા આગેવાન ગીગા ભમરનો વધુ એક વિડીયો વાયરલ થયો, જેમાં તેણે દલિત સમાજ માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો. અનુસૂચિત જાતિના લોકો માટે ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કરી તેઓનું અપમાન કર્યાનો આરોપ લાગ્યો છે. વિડીયોમાં ગીગા ભમર દલિત સમાજ માટે એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે કે જેને એક જવાબદાર મીડિયા અને ભારતીય હોવાના નાતે અમે પણ સંભળાવી શકીએ તેમ નથી. એની હારું માતાજી મેં કોઈ નિણા ક્યાં બેઠી ના તો બેઠા હતા તે મેં એ સહારો દીન આલિનભાઈ ને ઓલા વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધે છે. એસોસિટી લગાડી ખોદી નાખી આખું ગામ હતું માથું ડુંગરા. એ વખતે હું પ્રમુખ તાલુકાનો હતો એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા એમ કરીને કાઢી નાખ્યું. હવે તમને નહીં હેરાન કરે પછી હળુ કરતા એ ફરી હાલતી વસ્તી દેવું કોઈ એમાં કઈ ન હોય. હું બોલું એમાં જો કોઈ એમ કે વાત તમારી ખોટી છે તો એનો છે ને ગુલામ કરો જે બોલે છે. એટલે 5,000 ખર્ચો કરી 45 થી 50 માણાને જમવાનું, બોર મારો, ઢોલીડો મારો અને દીકરીને તમારે એક જોડ કપડાં લેવા હોય તો કહીએ ને કે મને કહી દઈએ કાં મારી વાડીએ હો ને કાં તળા જાઓ બને આવીને શાના મને કહી દઉં તમ તારે સાનું મનું કરવા જેવું હોય તો શાના મને કહેજો અને જાહેરમાં કહેવું હોય તો મુસે વળતીને કહેજો તું બોલ્યો ને તોય શું આમે શું તો હું 50,000 એક છોકરીનો એડ ખર્ચો કરીશ. આખું વર્ષ સોમાહમાં લગ્ન હોય, આખું વર્ષ કરવું હોય તો તે એક હારે 2 લગ્ન જ કરી પછી બીજા 2 લગ્ન વળતે દે. એટલે તમે હસવાય આમ તો ભેગાડવો કરીને આ ડખો કેમ કરવો. ચારણ ગઢવી સમાજ બાદ હવે દલિતોના અપમાનથી ગીગા ભમર વિરુદ્ધ ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહકન્વીનર માવજી સરવૈયાએ આ મામલે ભાવનગર આઈજી તથા જિલ્લા પોલીસ વડાને પત્ર લખી ગીગા ભમર વિરુદ્ધ આકરા પગલાં ભરવા માંગ કરી છે. જે શબ્દોથી દલિત સમાજનું અપમાન થાય છે એવા દલિત સમાજને અપમાન થાય એવા શબ્દો બોલી એને વિડીયો વાયરલ કર્યો છે અને સમાજમાં એને જાહેર સ્ટેજ ઉપર એવું કીધું છે કે દલિત સમાજના લોકોએ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી છે. પરંતુ ગીગાભાઈ ભમરને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે જેની વાત કરો છો, જેના નામ લ્યો છો, એ લોકોએ દલિત સમાજના એક વ્યક્તિને કસાણ ગામે જીવતો સળગાવી દીધો હતો. હવે માણસ દલિત સમાજના લોકોને તમે જીવતા સળગાવી દો. તમારા અમુક માણસો દલિત સમાજના લોકોને ઘોડા પરથી ઉતારે. મોટી માંડોળીમાં પણ બનાવ બન્યો હતો જેને કોઈ ઘોડા પરથી ઉતાર્યા હતા અને પછી ફરિયાદ થાય એટલે કોઈ દલિતો ખોટી ફરિયાદ કરે છે. આવા તમે નિવેદન આપો છો. ગીગાભાઈ ભમરે દલિત સમાજનું અપમાન કર્યું છે અને બંધારણની જેને બીક ન હોય એવી રીતે એ બોલે છે મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને જાહેર પ્રસંગોમાં એવું બોલે છે જે બંધારણની વિરુદ્ધ હોય છે. પોતે ડીએસપીથી પણ ઉપર હોય એવા શબ્દો બોલે છે. દલિત સમાજનું જેને અપમાન કર્યું છે આ વિડીયોના માધ્યમથી મને પણ દુઃખ થયું છે. 2 સમાજ વચ્ચે વય મનુષ્ય ફેલાવે એવો વિડીયો છે